સૌપ્રથમ પહેલો મુદ્દો જેના પર વિસ્તારથી વાત કરીશું અને એ છે BZ ગ્રુપ। આ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોના કરોડો રૂપિયા લઈ એકઠા કરી અને રોલા મારતા તેના એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે। જો કે આ કેસમાં હવે તપાસ પણ શરૂ કરવામાં આવી, ધમધમાટ શરૂ છે અને એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। સૌ કોઈના મનમાં છે કે આ 6000 કરોડનું સામ્રાજ્ય આખરે ઊભું કેવી રીતે થઈ ગયું, કારણ કે આટલો મોટો આંકડો 3 થી 4 વર્ષમાં આટલો મોટો આંકડો કેવી રીતે તેની પાસે આવી ગયો તે વિશે CID ક્રાઇમ તપાસ કરી રહ્યું છે અને 27 જેટલા બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે અને એક બાદ એક કાંડ ખુલવાના છે અને વિગત એવી મળી છે કે ભૂપેન્દ્રસિંહે 11 જેટલી કંપની બનાવી હતી। તો આખરે તેને આ સામ્રાજ્ય ઊભું કરવામાં કોણે મદદ કરી તે વિશે તો વાત કરીશું, પરંતુ પહેલા જે રીતે આ કાળી કમાણી કરી રહ્યા અને તે કમાણી કરીને જે રીતે તેણે રોફ જમાવ્યો છે, જે રીતે લોકોમાં રોલા પાડતો હતો, પોતે કેટલો પૈસાદાર છે, લોકોને પ્રભાવિત કરવા માટે જે તે લોકોની સાથે એક પ્રકારના વિડીયો બનાવતો હતો તે વિડીયો આપણે જોઈશું, કારણ કે એક બાદ એક તેના જે વિડીયો સામે આવ્યા છે કે જેમાં તે કેટલીક જગ્યાએ પોલીસને પણ સાથે રાખશો। જી હા, પોલીસની ટીમને, પોલીસના કાફલાને સાથે રાખીને લોકોમાં એવું બતાવવાનો તે પ્રયત્ન કરતો હતો। આ વિડીયો આપણે ફૂલ સ્ક્રીનમાં જોઈશું। આ એ જ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે પોલીસનો કાફલો સાથે રાખીને બધે ફરતો હતો અને પછી લોકોને એમ કહેતો હતો કે જો કેવી સિક્યોરિટી છે, પોલીસ પણ અમારી સાથે છે। કદાચ આ જ વખતે પોલીસના ધ્યાનમાં આવ્યું હોત ને અને પોલીસે ત્યારે જો ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી લીધો હોત તો કદાચ આ બધા સવાલ આજે ઉઠાવવા ન પડ્યા। જો તમે અહીંયા પોલીસની સાયરન વાળી ગાડી આગળ ચાલી રહી છે, આ મહાશયની ગાડી તેની પાછળ ચાલી રહી છે, એટલે કે આટલી બધી સિક્યોરિટી આવા મહાઠગને આપવાની જરૂરિયાત કેમ પડી અને આવાને આવા વિડીયો બનાવીને તે મોટા મોટા માથાઓને ઠગતો હતો, સામાન્ય વ્યક્તિને તે જાળમાં ફસાવતો હતો। આ એ જ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે કે જેનો કાફલો જ્યાં પણ જાય છે ત્યાં તેની સાથે આ બધી ગાડીઓ અને જો તમે જોઈ શકો છો કે ડ્રોનથી તેનું શૂટિંગ પણ કરવામાં આવતું હતું, એટલે કે આ બધા ઘટનાક્રમની રીલ તૈયાર કરીને, એટલે કે આવું મટીરિયલ તૈયાર કરીને લોકોને બતાવતો કે જો સાધુ સંતો મારી સાથે છે, પોલીસના ઉચ્ચ અધિકારી મારી સાથે છે, મોટા મોટા નેતાઓ સાથે પણ તે ફોટો પડાવતો, જેનો આ વિડીયો સામે આવ્યો છે। એટલે કે આવી રીતે રોફ જમાવીને તે લોકો પાસેથી પૈસા ખંખેરતો હતો। એવા ઘણા બધા વિડીયો આજે સામે આવ્યા છે। સાથે વધુ એક વિડીયો એ પણ સામે આવ્યો છે કે જેમાં તે ત્યાં એક ડાયરામાં પહોંચે છે ને પછી રૂપિયા ઉડાડે છે, તે વિડીયો પણ આપણે જોઈશું। જો આ પહેલાનો જે એક વિડીયો હતો તેના પરથી કિરણ પટેલ યાદ આવે છે। Z+ સિક્યોરિટીની સાથે કાશ્મીરમાં ફરતો બુલેટ પ્રૂફ SUV કાર તેની સાથે હતી અને આ બીજો એક વિડીયો એવો સામે આવ્યો, પૈસા ઉડાવી રહ્યો છે, એટલે પૈસાનો રોફ બતાવી રહ્યો છે અને એ પણ બીજાના પૈસે ભેગા કરેલા પૈસાનો રોફ છે। કેવી રીતે ઉડાવી શકાય, પોતે જાત મહેનતથી કમાવેલા પૈસા આવી રીતે ઉડાવી શકાય અને એ પણ આટલી છૂટથી? અનેક સવાલો ઉઠી રહ્યા છે વિકાસ આમાં તો। બિલકુલ, અને આ બધું સામ્રાજ્ય તો એને ઊભું કર્યું પછી તે એવી અય્યાશી કરતો હતો, વૈભવી લાઈફ પણ જીતો હતો, પરંતુ સૌથી મોટો સવાલ છે કે તેને મદદ કરી કોણે? આજે વિગતો આવી છે કે મોટા ભાગના જે શિક્ષકો છે, જે શિક્ષક તરીકે તો કામગીરી કરતા જ હતા, પરંતુ આ BZ ગ્રુપમાં એજન્ટ તરીકે પણ કામગીરી કરતા હતા। હિંમતનગર હોય કે પછી ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ જ્યાં આ શિક્ષકો BZ ગ્રુપ સાથે કામગીરી કરતા હતા અને પછી લોકોને લોભામણી સ્કીમ આપતા હતા અને જ્યારે શાળાનું કાર્ય કરવાનું હોય, ચાલુ શાળાએ પણ આ લોકો BZ ગ્રુપ માટે મીટિંગ કરતા હોવાની વિગતો મળી છે। એટલે અને આ શિક્ષક હોય છે, ગામના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય છે। શિક્ષક જ્યારે કહેતા હોય કે ભાઈ તમે આ સ્કીમમાં રોકાણ કરો એટલે લોકો તેમની વાત માની લે છે અને પછી લોકો ફસાતા હોય છે, એટલે આખી એવી ચેન તૈયાર કરવામાં આવી હતી। અને જ્યારે હવે CID ક્રાઇમને ખબર પડી છે કે મોટા ભાગના એવા શિક્ષકો છે જેમણે આમાં પૈસા રોક્યા છે અને કેટલાક એવા એજન્ટ પણ છે, આ અહેવાલ આવ્યા બાદ હવે આ બધા શિક્ષકોમાં ફફડાટનો માહોલ છે ને ઘણા બધા ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે। એટલે કે રાધા, આ જે શિક્ષકોની આખી ચેન તૈયાર થઈ હતી તેણે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાને મદદ કરી હતી અને ન માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાન સુધી પણ તેના તાર જોડાયેલા છે। વિકાસ, એક બહુ જ મહત્વની વાત આપે કહી કે શિક્ષક એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય છે, એની વાત લોકો તમામ માનતા હોય છે અને જો શિક્ષક દ્વારા જ આવી ખોટી વાતોમાં ફસાય અને અન્ય લોકોને પણ ફસાવવામાં આવે તો એ ચેન ખરેખર ખૂબ આગળ વધી શકે અને ખૂબ લાંબો સમય આગળ વધી શકે એ પ્રકારની સંભાવના છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા કે જેમના દ્વારા પણ આજે નિવેદન આપવામાં આવ્યું, તેમણે એ પણ કહ્યું કે આ એક તપાસનો વિષય બને છે, એટલે CID દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ શિક્ષણ વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે, કારણ કે કેટલાય એવા શિક્ષકો છે જે આમાં સામેલ છે। પ્રફુલ્લ પાનસેરિયા જેના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે
લોભામણી લાલચો આપવામાં આવે છે. પહેલી વાત તો એ લોભામણી લાલચોમાં ન આવો, તેમના દ્વારા એ કીધું. અને બીજું કહ્યું કે જે તે વ્યક્તિ, જે તે શિક્ષક જો આમાં સામેલ છે તો તેમના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમને પણ ચેક કરવામાં આવશે કે કયા કયા શિક્ષકો આમાં સામેલ છે. તો હવે સીઆઈડી અને તમામ તપાસના ધમધમાટ બાદ હવે શિક્ષણ વિભાગની પણ તપાસ, એટલે વધુ એક વિકાસ તપાસ અહીંયા એડ થઈ છે. બિલકુલ, અને જે પણ શિક્ષકો આમાં સંડોવાયેલા હશે, જેને પણ મદદ કરીએ છીએ, શિક્ષણ મંત્રીએ પોતે કહ્યું છે કે અમે તેના પર કાર્યવાહી કરવાના છીએ. અને આજે સૌથી મોટી એક માહિતી એ મળી છે કે આ બીઝેડ ગ્રુપના તાર રાજસ્થાન સુધી પણ જોડાયેલા છે. તેના વિડીયો પણ જોઈશું. રાજસ્થાનના ડુંગરપુરમાં પણ તેની એક ઓફિસ આવેલી હતી અને પછી જોવા મળ્યું છે કે અહીંયા તો મસ્ત મોટા તાળા લાગેલા છે. પરંતુ ગત રાતના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે અને અહીંયા સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક શખ્સો આવે છે અને બોર્ડ તોડીને જતા રહે છે. કેટલીક ફાઇલો પણ, મહત્વના દસ્તાવેજ અહીંયાથી લઈને તે ફરાર થયા હોય તેવી પણ વિગત મળી છે. આ જે સીસીટીવી છે ડુંગરપુરના, એટલે કે પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જે આનો એક એજન્ટ પકડવામાં આવ્યો હતો, મયુર દરજી નામનો એજન્ટ, જેને પોલીસે ઝડપ્યો છે. તેની ઓફિસ નજીકથી પણ એક તૂટેલું લેપટોપ આજે જપ્ત કરવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ સીઆઈડી ક્રાઇમ આ બધા પર નજર રાખીને બેઠી છે. જીએસટી અધિકારીને પણ હવે આમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. ઈડીની ટીમ પણ જ્યારે ચાર્જશીટ ફાઇલ થશે ત્યારે ઈડીની ટીમ પણ આવશે. ની સાથે સાથે આજે એ સમાચાર આવ્યા, સૂત્રો તરફથી જાણકારી મળી છે કે હવે એટીએસ પણ આ તપાસમાં જોડાઈ શકે છે. એટલે કે એક બાદ એક આ બધી કડીઓ જોડાતી રહે છે. પરંતુ આજના દિવસના મોટા અપડેટ એ હતા કે હવે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઘણા બધા શિક્ષકોએ તેને આ 6000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરવામાં મદદ કરી છે. જોવાનું રહેશે કે આ તપાસમાં હવે શું થાય છે. આગળ વધીએ